માત્ર આટલી જ વસ્તુ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચારેય વસ્તુ મહારાજ સાથે રાખી. ધર્મ એટલે શાસ્ત્ર. ધર્મ જ્ઞેયો સદાચાર. સદાચાર એ જ ધર્મ છે. એટલે ભગવાને પાણી ગળવા ગરણું લીધું, વસ્ત્ર પહેર્યું, કોપીન પહેરી અને આચ્છાદન. કારણ કે સમાજની મર્યાદા માટે આ હોવી છે. જ્ઞાનની જાગૃતિની માટે મહારાજે શાસ્ત્ર રાખ્યું. અને વૈરાગ્ય, પાસે ન પૈસો ટકો, એક પણ રૂપિયો ન લીધું. ભરોસો કેવો હોય છે વિચાર તો કરો. ભાભી કે નાસ્તો તૈયાર કરી નહોતી દેવાની. અને ભક્તિ એટલે શાલિગ્રામ અને ભગવાનની જપમાળા. આ વર્ણિની યાત્રા મારા અને તમારા જીવનને પરિવર્તિત કરવાની યાત્રા છે. આપણી પાસે લક્ષ્ય નથી, વર્ણિની પાસે એક લક્ષ્ય હતું. આપણી પાસે ધ્યેય નથી, વર્ણિની પાસે એક ધ્યેય હતું. આપણી પાસે અડગતા નથી, વર્ણિની પાસે અડગતા હતી. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ડરપોક છીએ. વર્ણિ હાવ નિડર હતા. આપણને મૃત્યુની બીક છે. આપણને બીક તો બધી ઘણી છે કે આબરૂ જાહે એની બીક છે, મરવાની બીક છે, ધંધામાં લોસ જાય એની બીક છે, લોકો શું કહે એની બીક છે. આને કાંઈ નથી. લોકો શું કે છે એ જો વિચારીએ ને કિશોરભાઈ, તો જિંદગીમાં ક્યારે જીવાય. મારો આત્મા હું કહે છે ને એમ જો આપણે જીવતા શીખી જાય ને તો આપણું જીવન મસ્ત જાય. આપણે એક એક સાધુ જુઓ ને, પ્રેમાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, એ બધા એક જ વાત કરી, મેં તો લોકડિયાની લાજ છોડી દીધી. એક પણ પ્રકારની લાજ. અને લાજ હોય તો માથા થોડા મુંડાવે કોઈ. તો ભગવાન માટે જ મુંડાવ્યું છે ને. તમારે બાપા જાય ત્યારે મુંડાવવું હોય તો તકલીફ પડે. અડગ જ નિશ્ચય અંતરમાંથી ઉઠો ને. ખોટી વાત. મહારાજે પોતાના જે વાળ મોટા હતા એને કરી સરસ મજાની જટા બનાવ્યો. અને નિષ્કુળાનંદ સ્વામી જે મૂર્તિનું વર્ણન કરે છે, આહા, અદ્ભુત છે. મૃગ છાલા ને તુલસી માળ